મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ મંડળમાં વાણિજ્ય વિભાગ દ્વારા 28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી મારી ટિકિટ મારી શાન વિકસિત ભારત માટે મારું યોગદાન નામનું વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અભિયાનનો શુભારંભ મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા દ્વારા 28મીના રોજ સાંજે 5 વાગ્યે ભાવનગર ટર્મિનસ સ્ટેશન પરથી કરવામાં આવ્યું। આ દરમિયાન તેમણે રેલ મુસાફરો સાથે સીધી વાતચીત કરી રેલવે દ્વારા કરવામાં આવતા સુધારાત્મક કાર્ય અંગે તેમની પ્રતિસાદ જાણવાનો પ્રયાસ કર્યો, જેમાં મુસાફરો તરફથી સકારાત્મક પ્રતિભાવ મળ્યો અને તેઓ રેલવેના કાર્યોથી સંતોષિત દેખાયા। આ પ્રસંગે અપર મંડળ રેલ પ્રબંધક હિમાંશુ શર્મા સહિત ભાવનગર મંડળના વરિષ્ઠ અધિકારી, રેલવે કર્મચારી, રેલ મુસાફરો તથા મીડિયા પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ રેલ મુસાફરને અપીલ કરી તેઓ રેલ વન એપ, ATVM અથવા બુકિંગ કાઉન્ટર પરથી ટિકિટ લઈને જ મુસાફરી કરે। રેલ વન એક ઓલ ઇન વન ડિજિટલ પ્લેટફોર્મ છે, જેના માધ્યમથી મુસાફરો આરક્ષિત અને અનારક્ષિત ટિકિટ બુકિંગ, લાઈવ ટ્રેન સ્થિતિ, PNR માહિતી, ભોજન સેવા તથા મુસાફર સહાય જેવી અનેક સેવાઓનો એક જ સ્થળે લાભ મેળવી શકે છે। તેમણે જણાવ્યું કે ટિકિટ લઈને મુસાફરી કરવી માત્ર કાનૂની ફરજ નથી, પરંતુ તે વિકસિત ભારતના નિર્માણમાં નાગરિકોનું મહત્વપૂર્ણ યોગદાન પણ છે। આ ઉપરાંત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે આ અભિયાન અંતર્ગત વિવિધ પ્રકારના જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવશે। ભાવનગર મંડળના મુખ્ય 3 સ્ટેશન ભાવનગર ટર્મિનસ, વિરાવળ અને જૂનાગઢ પર આ અભિયાન ખાસ રીતે ચલાવવામાં આવશે। આ સ્ટેશન પર જાગૃતિ સ્ટોલ સ્થાપવામાં આવ્યા છે, સેલ્ફી પોઈન્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે, તેમજ બેનર અને પોસ્ટર દ્વારા મુસાફરને સંદેશ આપવામાં આવી રહ્યા છે। ઉપરાંત નુક્કડ, નાટક, વિડીયો સંદેશ અને સોશિયલ મીડિયા મારફતે પણ રેલ મુસાફરોને ટિકિટ લઈને મુસાફરી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।